અમે લોકો જઈએ છીએ કેદારનાથ. આ છે ગેટ. જંગલ મે કો ભાઈ ગીવ અપ કરી દીધું, ગીવ અપ. બટ મેઇન પ્રોબ્લેમ છે ને એ આ લોકોનો છે. સ્પેર પાર્ટ ખતમ થઈ ગયા છે, પણ આપણે તો ચાલીને જવાનું છે કેદારનાથના દર્શન. વાહ, ટોકન લેવાની છે દર્શન કરવા માટેની. એ બહાર ટેન્ટ વગેરે મળી જશે. 2 ને 10 અમને મળી ગઈ છે ટોકન. 1 2 3. ગુડ મોર્નિંગ દોસ્તો, તો સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો આજે છે ટ્રીપનો ડે 3 અને અમે લોકો જઈએ છીએ કેદારનાથ. અને અત્યારે વાગ્યા છે રાતના અરાઉન્ડ 1:15 અને કેદારનાથ જવા માટે નોર્મલી એક ટ્રાવેલ બેગ લીધેલી છે અને એક જોડી કપડાં ને એવું. અને અત્યારે વેધર અહીંયા થોડું ઠંડુ છે એટલે નોર્મલ જેકેટ ને એવું પહેરી લીધું છે અને એક જોડી કપડાં, રેનકોટ અને બેક કવર ને એવું લીધેલું છે, થોડી મેડિસિન ને એ બધી વસ્તુ. ત્યારે અમે ફાટા રોકાયા છે. અહીંયાથી 1 કલાકનો રસ્તો છે સોનપ્રયાગનો અને સોનપ્રયાગથી અમે લોકો જશું ગૌરીકુંડ, ત્યાંની લોકલ ટેક્સીમાંથી. તો ચલો નીકળીએ છીએ અમે અત્યારે લોકો સોનપ્રયાગ જવા માટે. પાર્વતી પતે હર હર મહાદેવ, ગણપતિ બાપ્પા. સો દોસ્તો, ફાઇનલી વાત કરતા અરાઉન્ડ 1:20 થઈ ગઈ છે અને અમે લોકો ફાઇનલી નીકળી ગયા છે કેદારનાથ જવા માટે. અને સ્વર્ગમાંથી ભોલેનાથ બાબાનો બોલાવા આવી ગયો છે. અમારા કુમારને ખાસ શું કીધું ભોલેનાથ બાબાએ? શું કીધું? આવો એમ. એ તો હમણાં 1 કિલોમીટર ચડીશું ને, 1 કિલોમીટર ચડીશું પછી હું કે છે આવો તો વેલકમ, આવો તો વેલકમ, જાઓ તો વેલકમ. બાબા કઈ નીચે જગ્યા નહીં મિલી. તો વાગ્યા છે રાતના 2:30 અને અમે લોકો પહોંચી ગયા છે સોનપ્રયાગ. અને મારી લેફ્ટ એન્ડ રાઈટ સાઈડ બંને સાઈડ તમને બતાવું માર્કેટ છે. આ બંને માર્કેટમાંથી તમને બધી વસ્તુ અહીંયાથી મળી રહેશે ઇઝીલી. 100 રૂપીસમાં રેનકોટ, આ લાઠી છે 30 રૂપિયા 40 રૂપિયામાં મળી જશે. બધી વસ્તુ અહીંયા ઇઝીલી તમને મળી જશે. તો બહુ કઈ વસ્તુ લાવવાની જરૂર નથી, બહુ મોંઘી વસ્તુ નથી, સસ્તું મળી જાય છે. તો જઈએ છીએ હવે અમે લોકો અહીંયાથી આગળ, મતલબ જ્યાંથી ટેક્સી મળે છે ત્યાં, અને ત્યાંથી જશું ગૌરીકુંડ અને ત્યાંથી અમે યાત્રા ચાલુ કરીશું. આ બ્રિજ આવી ગયો છે સોનપ્રયાગથી 1/2 કિલોમીટર જેવું છે અને આ બ્રિજ આવશે. આ બ્રિજ જેવો ક્રોસ કરશો એટલે તમને ટેક્સી મળી જશે અને ટેક્સી 50 રૂપિયા લઈ છે. જોઈએ હું હવે આગળ જઈને કે કેટલા રૂપિયા લઈ છે. મોસ્ટલી 50 રૂપિયા પર પર્સન લઈ છે અને તમને ઉતારશે ગૌરીકુંડ અને ગૌરીકુંડથી તમારી યાત્રા ચાલુ થાય છે. ફાઇનલી ટેક્સીમાં બેસી ગયા છે. હવે અહીંયાથી અમે લોકો જશું ગૌરીકુંડ પર અને ગૌરીકુંડથી અમારું જર્ની ચાલુ કરીશું. હર હર મહાદેવ. હર હર મહાદેવ. 3:30 થયા છે અને હજી ગૌરી માતા મંદિર પહોંચી ગયા છે. દોસ્તો આવતો જોશ. હું રહી ગયો હે ફૂલ હે બધાની કેપેસિટી પૂરી થઈ ગઈ છે. હવે અમે લોકો જઈએ છીએ. હવે અહીંયા એક્ઝેક્ટ 3:30 અમારો ટ્રેક ચાલુ થાય છે. હજી આગળ એક ગેટ આવશે ગૌરીકુંડનો, એક ગેટ બતાવું, ત્યાંથી અસલી ટ્રેકિંગ ચાલુ થાય છે. તો ચાલો જઈએ આગળ. હર હર મહાદેવ. 3:45 થયા છે અને અમે જસ્ટ ગેટ પર પહોંચવા આવ્યા છે. અહીંયા તમે ઉપર જોઈ શકો છો, આ ગેટ છે. આ ગેટ અહીંયાથી ચાલુ થાય છે મેન ટ્રેકિંગ. અને અહીંયા ગવર્મેન્ટના ભાવ પ્રમાણે તમને નોર્મલી ઘોડા ને એવું બધી વસ્તુ મળી જશે. ભાઈ હજી લગભગ 1 કિલોમીટર કાપ્યું આપણે, હે નહીં કાપ્યું? 1 કિલોમીટર કાપ્યું છે. હાલત એકદમ ખરાબ છે ભાઈ. જઈએ છે મહાદેવનું નામ લેતા લેતા એકદમ ઇઝીલી તો મહાદેવ ના મળે. શું કેવું? મળે કુમાર ઇઝીલી મહાદેવ? હે બોલો હર હર મહાદેવ. ઢીલા સ્ક્રૂ
હે હજી તો ચાલુ થયું છે. આ ગેટ બતાવ્યો તમને અને અહીંયાથી 15.50 કિલોમીટર એટલે એપ્રોક્સ 16 કિલોમીટર છે અહીંયાથી. એ તો ચાલુ થયું છે ભાઈ. શું થશે? હે એવું છે ભાઈઓ, બને એટલો ઓછો સામાન લઈને ઉપર આવો. જેટલી જરૂર હોય તેટલી જ લાવો, બરાબર. વધારે સામાન લાવો મતલબ એક વસ્તુ એવું સમજો કે એક પેન્સિલ છે ને, પેન્સિલ પેન, એનો પણ વજન અહીંયા એકદમ હાઈ થઈ જાય છે. હા, જઈએ છીએ હવે ઉપર ધીમે ધીમે. ભાઈઓ, સવારમાં જેટલું બને ને એટલું વહેલા ટ્રેકિંગ ચાલુ કરી દો, કારણ કે એમ પણ 4:30-5 વાગ્યા સુધી ખચ્ચરોની એન્ટ્રી નથી. તો તમે જેટલું બને એટલું અંતર તમે કાપી શકો છો. અમારી પાછળ જે ગેટ દેખાય ને એની આગળ ખચ્ચરોની એન્ટ્રી નથી. હા, ઓનલી ખાલી સામાન લઈ જતા હોય ને એ લોકોને એન્ટ્રી છે, બાકી મુસાફરીવાળાની એન્ટ્રી નથી. તો જેટલું બને એટલું વહેલા સવારમાં ટ્રેક ચાલુ કરી દો, એટલું તમને આ લોકો નડશે નહીં. હા, 1 કલાક થઈ ગયો છે. અમે લોકો ઉપર ચડવાનું ચાલુ કર્યું એનો. થોડો નાસ્તો કરી લઈએ રસ્તામાં. એક જગ્યાએ હોટલ છે, ત્યાં આલુ પરોઠા, મેગી ને બધી વસ્તુ મળે છે, તો નાસ્તો કરવા બેઠા છીએ. નાસ્તો કરીને પાછું કન્ટિન્યુ કરીશું. જો બધા બેસી ગયા છે, એક અહીંયા છે, 2 અહીંયા છે, 2 જણા 3 જણા સામે બેઠા છે. તો ફટાફટ નાસ્તો કરીએ અને પછી નીકળીએ પાછા ચાલવા માટે યાત્રા પર. શ્લોકા, जंगल में कोई बोले कुकू कुकू कुकू. हाँ भाई, कैसी लगी? आगे स्वाद. અહીંયા જો ભાઈ, ગીવ અપ કરી દીધું. ગીવ અપ, ગીવ અપ. ખુશ્બુએ પહેલા ગીવ અપ કર્યું. દોસ્તો, અરાઉન્ડ 3:45 કેદારનાથ ચડવાનું ચાલુ કર્યું હતું અને અત્યારે વાગ્યા છે સવારના 8. ઓલમોસ્ટ 12 થી 14 કિલોમીટર કપાઈ ગયું છે, પણ જસ્ટ હજી પણ 10 કિલોમીટર બતાવે છે. મહાદેવ, આટલી બધી પરીક્ષા ના લો ભાઈ. બહુ મતલબ ચાલવામાં વાંધો નથી, એકદમ ખાલી ચાલવાનું હોય ને તો ટેન્શન નથી. બટ મેઇન પ્રોબ્લેમ છે ને એ આ લોકોનો છે, ઘોડા ખચ્ચરોનો. મતલબ આ લોકો ચાલતા જાય ને મોઢામાંથી શેડા ને એવું બધું ઉડાડીને તમારા કપડાની જે તમે હાલત જોશો ને એકદમ ખરાબ કરી નાખે છે. પણ બેસ્ટ પાર્ટ એ છે કે અત્યારે હવે અમે લિંચોલી પહોંચી ગયા છે. લિંચોલીથી 2 પાર્ટ પડે છે અહીંયા, એક આ બાજુ અને એક આ બાજુ. તો અહીંયાથી ઘોડાઓની લાઈન આખી અહીંયાથી ઉપર થઈને આમ ફરીને આમ જશે અને અમારી લોકોની લાઈન અહીંયાથી અલગ જશે. આ એપ્રોક્સ કંઈક મારા અંદાજે કંઈક 3-4 કિલોમીટર જેવું અલગ ચાલવાનું છે, પછી પાછા બધા ભેગા થઈ જશે. તો વેઇટ, તમને મહાદેવના દર્શન કરાવીશ, બાબા કેદારના દર્શન હું કરાવીશ. તો ત્યાં સુધી વિડીયોને એન્ડ સુધી જોતા રહો. વચ્ચે જે સીન આવે છે એ પણ હું તમને બતાવતો જાઉં. પણ બેસ્ટ પ્લેસ છે ભાઈ, બેસ્ટ, એકદમ સુકૂન પ્લેસ છે. થાક લાગે છે, થાક નથી પણ લાગતો. क्या बोला तूने? તો ચાલો નીકળીએ હવે આગળ. થોડો તડકો પણ ચાલુ થઈ ગયો છે, જોઈ શકો છો. હા, જો આ બાજુ ઉપર હાય પણ જે દેખાય છે ને આમ તમને જન્નત જેવું જ લાગે છે.
8 કિલોમીટર બાકી છે અને હવે બધા સ્પેર પાર્ટ ખતમ થઈ ગયા છે. રસ્તો ચાલવામાં છે ને બહુ ખરાબ છે. નકરા આ ખચરના પોદળા ને એવું બધું છે, ચાલવામાં એમ તકલીફ પડે છે. અને બીજા વધીને આ લોકો હેરાન કરે છે, પાલખી વાળા બધા. ઘોડાના 10,000 રૂપિયા કે ને તો એમાં આપવા માટે રેડી છે, પણ આપણે તો ચાલીને જવાનું છે. શાબાશ બેટા. હવે અહીંયાથી 4 કિલોમીટર બાકી છે. 2 કિલોમીટર ઉપર છે ને 2 કિલોમીટર સીધું છે એવું કહેવાય છે. અને હજી અહીંયાથી 10 હોય ને તોય વાંધો નથી, દોડી લેજો. क्या बात करते हो, अप्रिशिएटेड भोलेनाथ के लिए इतना तो बनता है यार. હવે કેટલું યાર. હા मैं देखता हूं जो तुम लाल कलर નું મંદિર છે ને. હાય હાય ઓ કાકા સમજો ભાઈ. બપોરના 1 વાગ્યા છે અને આ જે ખચ્ચરોના બધાનું પાર્કિંગ હોય છે, ઘોડા પડાવ કહે છે, ત્યાં પહોંચ્યા છે. હજી અહીંયાથી 2 કિલોમીટર આગળ છે અને હજી અમારા મેમ્બર આગળ બેઠા છે. જઈએ હજી 2 કિલોમીટર આગળ અને પછી તમને કરાવું કેદારનાથના દર્શન, ભોલેનાથના દર્શન. વાહ. અરાઉન્ડ બપોરના 1:40 થયો છે અને અમે લોકો બસ હવે 1 કિલોમીટર જેવું બાકી છે. હું તમને ટ્રાય કરું કે હજી ટોકન લેવાની છે દર્શન કરવા માટેની. અહીંયા આ તમને ગેટ દેખાય છે ને, આ ગેટ સામે દેખાય છે, તેની અંદર જવાનું. ત્યાં એક પુલ છે હેલીપેડની પાસે, ત્યાં બધાને તમારા યાત્રા રજિસ્ટ્રેશન આપવાના અને તમને એક ટોકન આપશે. એ ટોકનમાં પ્રોપર દર્શનનો ટાઈમિંગ લખ્યો છે. એ ટાઈમિંગ પ્રમાણે તમારે દર્શન કરવા માટે આવવાનું, તો જ તમને દર્શન થશે, બાકી દર્શન નહીં થાય. એ સિવાય વીઆઈપી દર્શનનું પણ છે. હવે અમે જાણીએ પછી હું તમને અપડેટ આપું કે વીઆઈપી દર્શન કઈ રીતે હોય છે અને અંદર પૂજા કરાવવાનો કેટલો ચાર્જ લે છે વગેરે વગેરે. બસ અરાઉન્ડ 1 કિલોમીટર બાકી છે, પહોંચીએ, ફ્રેશ થઈએ અને જો ટ્રાય કરીએ ફ્રેશ થઈને તમને અત્યારે દર્શન કરાવીએ. બાકી તો રાત્રે હું તમને શ્યોર કેદારનાથના દર્શન કરાવીશ. તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં. અને હા, વિડીયો ગમે તો લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને જો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તમને ઓલ્સો હોટલ માટે બહાર ટેન્ટ વગેરે મળી જશે. આનો રેટ અમને આઈડિયા નથી, બટ મેં જે હોટલ બુક કરી છે એનો રેટને હું તમને કહું. બંને સાઈડ બનાવેલું છે અને ભાઈ આ બાજુ તો એકદમ મસ્ત બ્યુટીફુલ, એકદમ આ તમે જોઈ શકો છો. હાય હાય હાય, એકદમ સ્વર્ગ જેવું લાગે છે. અને કન્ટિન્યુ અહીંયા હેલિકોપ્ટર ચાલુ છે. તમને બતાવું અમને આવે એટલે હેલિકોપ્ટર પર. હજી તો અહીંયાથી ઘણું ચાલવાનું છે, પણ હું તમને એક મંદિરની ઝલક બતાવી દઉં. એક નાની એવડી હા રે, અહીંયા મંદિર છે આ જગ્યા પર. હર હર મહાદેવ. ફાઇનલી મેન એક બ્રિજ આવે છે, ત્યાંથી અમારી એક જલારામ હોટલ છે. અમારે એક ઉપર છે ને એક નીચેનો છે. 5ના સ્ટેરિંગવાળા છે, કમ્ફર્ટેબલ છે, ગરમ પાણીની બધી સુવિધા છે. અને રેટ હું એક વખત ભાઈને પૂછી લઉં, કારણ કે અમારા ટૂર પેકેજવાળાએ અમને બુક કરીને આપ્યું છે. તો ઇન શોર્ટ તમારે આવવું હોય તો તમે અહીંયા લઈ શકો છો, કારણ કે અમારું તો ટૂર પેકેજ હતું આખું કેદારનાથનું એન્ડ બદ્રીનાથ, હરિદ્વાર, ઋષિકેશ. પણ હું તમને રેટ અને આ હોટલ છે એનું નંબર ને એવું બધું અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં અથવા તો અહીંયા નીચે નાખી દઈશ, તો તમે કોન્ટેક્ટ કરીને પણ બુક કરી શકો છો. અહીંયાથી 100 મીટર છે કેદારનાથ. ઓકે, તો આ બેસ્ટ રૂમ છે અત્યાર માટે. તો દોસ્તો ફાઇનલી અમે લોકોએ ચેક ઇન કરી લીધું છે અને અત્યારે આ જે રૂમ છે એનું નોર્મલી પર પર્સન 2000 રેન્ટ છે. તો બરાબર છે, નોમિનલ પ્રાઇસ છે. ઓકે, તો અને રૂમ ફેસિલિટી સારી છે, ગરમ પાણી વગેરે, અને એમની આગળ કેન્ટીન પણ છે. તો તમને ગરમ પાણી પીવા માટે પણ અને નાસ્તો વાસ્તો કઈ બી જોઈતો તો તમને ઇઝીલી મળી શકશે. ઓલ્સો જે ટોકન વાળી સિસ્ટમ હતી ને, જે લોકોએ સ્કેમ કીધેલું છે કે ભાઈ બહુ લાઈન છે એને બધો પ્રોબ્લેમ છે, ભાઈ 2 વાગ્યા અમે લોકો લાઈનમાં ઉભા રહ્યા હતા. 2:10 અમને મળી ગઈ છે ટોકન.
10 મિનિટ મતલબ હાર્ડલી મતલબ વધારે ટ્રાફિક હોય તો 15 થી 20 મિનિટ તમારે લાઈનમાં ઊભું રહેવું પડશે. એનાથી વધારે કોઈને લાઈનમાં નથી ઊભું રહેવું પડતું. અને તમારો જે ટાઈમ હોય ને આરતીનો એ ટાઈમના 15 મિનિટ પહેલા જઈને તમારા મંદિરના આંગણમાં લાઈન લાગેલી છે ત્યાં ઊભા રહી જજો. એ તમારા મસ્ત રીતે દર્શન થઈ જશે. અને હા, સાંજે 7 થી 8 ની આરતી હોય છે અહીંયા કેદારનાથમાં. તો અત્યારે વાગ્યા છે 2:30. તો અત્યારે અમે લોકો ફ્રેશ થઈને સુઈ જઈએ છીએ. ડાયરેક્ટ હવે જશું આપણે આરતી કરવા, ત્યારે તમને દર્શન કરાવીશ. સોરી ફોર ડિલે. હા દોસ્તો, વાગ્યા છે સાંજના 6:30 અને અમે લોકો થોડા ફ્રેશ થયા છે. બટ હજી પણ પગને એવું બહુ ખરાબ દુખે છે. અને જઈએ છીએ હવે દર્શન કરવા માટે કેદાર બાવાના. તમને બતાવું થોડી વારમાં મંદિર અને તમને કેદાર બાવાના દર્શન કરાવું. એટમોસ્ફિયર ફૂલ ઠંડી છે. ટેમ્પરેચર ખબર નથી પડતું મતલબ કેટલું છે એમ, કારણ કે નેટવર્કનો એટલો થોડો ઇસ્યુ છે અહીંયા. મેં થર્મલ પહેર્યું છે, એની ઉપર આ હુડી પહેરી છે. અમારા મોઢામાંથી તમે જો બહુ ઠંડી છે. બધું પેક થઈ ગયા છે તો પણ એટલી ઠંડી લાગે છે. તો ચાલો જઈએ અત્યારે આપણે દર્શન કરવા માટે. બી ફ્રેન્ક, એક સાચી વાત કહી દો ભાઈ, એ બાબા નેક્સ્ટ ટાઈમથી હેલિકોપ્ટરની છે ને હેલિકોપ્ટરમાં દર્શન કરી શકું, બસ એટલી આવડતવાળા કરી દેજો. બાકી બીજું કંઈ જરૂર નથી. તો જસ્ટ હવે રિવીલ કરું છું તમને મંદિર દૂરથી જોવો, અત્યારે પછી તમને નજીકથી બતાવું. દોસ્તો ફાઇનલી તમને લોકોને એકદમ નજીકથી દર્શન કરાવી દઉં. 1 2 3. ના એકવાર કમેન્ટમાં બધા હર હર મહાદેવ લખી દો, પછી દર્શન કરાવું. બોલો હર હર મહાદેવ. हर महादेव. दर्शन कर ले बस तू एक बार फटाफट. कशिश को बुलाना कहाँ है? चल ठीक है.